મોરબીના રહીશોને ભૂગર્ભ ગટર લાઇનની સુવિધા મળી રહે તે માટે તંત્રએ આગોતરા આયોજનના ભાગરૂપે સિમેન્ટના નાણાં ખરીદીને કામ શરૂ કર્યું હતું. સ્થાનિકોએ વિરોધ કર્યો ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો કે સિમેન્ટના જે નાણાં ખરીદવામાં આવ્યા છે તે સાંકડા છે અને તેમાંથી ગટરનું પાણી જ પસાર થઈ શકે તેમ નથી. ભૂગર્ભ ગટરની યોજના મંજૂર થયેલી છે, જેમાં અલગ અલગ પ્રકારના ડાયામીટરની લાઈનો લીધેલી છે. 150 મીટર છે, 200 મીટર છે, 450 મીટર છે, 600 મીટર છે. ચોંકાવનારી વાત એ છે કે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના હસ્તે જ આ ભૂગર્ભ ગટર લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તંત્રનો દાવો હતો કે આ માટે તેમણે સર્વે કર્યા પછી આગામી 30 વર્ષને ધ્યાનમાં રાખીને ભૂગર્ભ ગટર લાઇનનું આયોજન હાથ ધર્યું હતું. જો કે શાકમાં આખું કોળું ગયું હોવાનું જાણવા આવતા સમગ્ર યોજના અત્યારે અધવચ્ચે લટકી પડી છે. તો જે 150 મીટર છે એ સોસાયટી વિસ્તારમાં શરૂઆતના તબક્કે હોય છે, જેમાં રહીશોની વિરોધ છે અને મને ધારાસભ્યશ્રીને પણ રજૂઆતને ધ્યાનમાં લઈ અને 150માંથી 200માં કન્વર્ટ કરવા માટે દરખાસ્ત કરવામાં આવી છે પાણી પુરવઠા બોર્ડમાં. એટલે એટલા માટે અત્યારે કામગીરી બંધ કરવામાં આવી. પાડાના વાંકે પખાલીને ડામ ત્યાંનું નામ. ભૂલ કરી સરકારી અધિકારીઓએ અને ભોગવવાનું આવ્યું જનતાને. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, મોરબી.